નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાન ગુજરાત માટે રાજકીય ક્રાંતિનો સૂર્યોદય છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે પરિવર્તનનો અવાજ છે અને પરિવર્તનની લડાઈ માટે આમ આદમી પાર્ટીના રેશમાબેન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રેશમાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે સદસ્યતા અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવા માટે અમે સમગ્ર ગુજરાતમાં વોર્ડ અને બૂથ પ્રમાણે મીટિંગ કરી સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છીએ। ત્યારે ભાજપ કોંગ્રેસ માસિયારગીરીની મિલીભગતથી પીડિત, હેરાન પરેશાન સર્વ સમાજ, સર્વ ધર્મ, મહિલાઓ, યુવાનો દરેકમાં પ્રચંડ આશીર્વાદ આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે। રેશમાબેન પટેલે ફરી એકવાર ગુજરાતની જનતાને આહવાન કર્યું હતું કે આવો સૌ સાથે મળી પરિવર્તનની લાવી ભય, ભૂખ, ભ્રષ્ટાચારથી ગુજરાત બચાવીએ। વધુમાં ગુજરાતની જનતાને એમ કહેવામાં આવ્યું હતું કે ભાજપ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર નીકળો। ભાજપના ટાટિયા ખેંચ ભાજપ કોંગ્રેસની આક્ષેપ પ્રતિ આક્ષેપબાજી કરી રહ્યા છે। આ બધા વચ્ચે ગુજરાત પીડાય છે જ્યારે જનતા પીડાય છે અને ગુજરાતમાં સૌથી મોટું ઉદાહરણ સંત સુરા સાવજનું આપણું આ જૂનાગઢ છે, જેની બરબાદીથી ચર્ચા કેબિનેટમાં પણ ગુજરાતમાં સીએમ મજબૂર થયા હતા। અભિયાન ચાલુ કર્યું છે, શું કહો? આમ આદમીનું સદસ્ય અભિયાન જે ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમે જૂનાગઢની જનતાને આહવાન કરીએ છીએ, ગુજરાતની જનતાને આહવાન કરીએ છીએ કે સૌ સાથે મળી અને આ કારવાને મોટો કરીએ, કારણ કે આ ભાજપ કોંગ્રેસની માસિયારગીરી છે ને એની સામેનો પડકાર છે। આ એની મિલીભગતની જે રાજનીતિ છે ને એને પરિવર્તન કરવાની આ લડાઈ છે। આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની લડાઈ છે, ગુજરાત બચાવવાની આ લડાઈ છે। તો સૌ સાથે મળીને અમારા અભિયાનમાં જોડાવ અને ગુજરાતને બચાવવાની લડાઈ છે, એમાં આમ આદમી પાર્ટી સાથે મજબૂતાઈથી અમારા સંગઠનને મજબૂત કરવા સૌ આવવા માટે હું આહવાન કરું છું। ભ્રષ્ટાચારની વાત કરો, કઈ રીતે તમે આક્ષેપ કરો ભ્રષ્ટાચાર? અમે નથી કરતા, ભાજપ જ કરી રહ્યું છે ખુદના ઉપર। ભાજપના ધારાસભ્ય એમ કહી રહ્યા છે જૂનાગઢના કે પૂર્વ ધારાસભ્યએ ભ્રષ્ટાચાર કર્યું, ગ્રાન્ટ ખાઈ ગયા, અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના એમ કહી રહ્યા છે કે ભાજપ સાબિત કરીને બતાવે। એટલે એ લોકો જે પક્ષાપક્ષી લડી રહ્યા છે, માસિયાગીરી કરી રહ્યા છે ને એની વચ્ચે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે ભાઈ તમારા ખીચા ભરાઈ ગયા હોય, ઘર ભરાઈ ગયા હોય, પેટ ભરાઈ ગયા હોય ભ્રષ્ટાચાર કરી અને તો આમ આદમી પાર્ટીનું કામ કરો, આમ આદમી પાર્ટીની જનતાનું કામ કરો અને આમ આદમી પાર્ટીને કામ કરવા દો। આ વાત અમે એને કહી રહ્યા છીએ, કારણ કે હવે માસિયારગીરી બંધ થવી જોઈએ અને જે જનતાના પૈસા છે જનતાને ફાયદો થવો જોઈએ। એટલા માટે આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમને કામ કરવા દો, તમે ઘરે બેસી જાઓ। તમને સ્વીકારશે? સ્વીકારી દીધા છે, સ્વીકારશે નહીં। આટલા મોટા વોટ મળ્યા છે અમને 22ની ઇલેક્શનમાં, આટલો મોટો અમે પેટા ચૂંટણીઓ જીતી રહ્યા છે પંજાબમાં અને ગુજરાતમાં, તો આનાથી મોટા આશીર્વાદ શું હોઈ શકે? એટલે અમને સ્વીકારી લીધા છે। આ માસિયારગીરી ભાજપ કોંગ્રેસની જે રાજનીતિ છે ને એ માત્ર પ્રોપેગેન્ડા રચી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ છે, ત્રીજો પક્ષ છે। અમે ત્રીજો પક્ષ નહીં, અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ, અમે સાબિત કરી દીધું છે। અને હવે આ મજબૂત વિકલ્પ રોડ ઉપર જઈ, રસ્તા ઉપર જઈને પ્રજાના પ્રશ્નના સમાધાન માટે ભાજપને વાકું વાળશે ને ત્યારે ખબર પડશે કે આમ આદમી પાર્ટીની તાકાત છે। આ ખાલી એક વિસાવદરની જ વાત છે, આખું ગુજરાતની વાત છે। હા, આખા ગુજરાતમાં જ કહીએ છીએ કે આખા ગુજરાતમાંથી 43 લાખ વોટ અમને મળ્યા છે, તો આટલો મોટા આશીર્વાદ અમને જનતાના મળ્યા છે, તો અમને પૂરો વિશ્વાસ છે કે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે ભ્રષ્ટાચારથી, ખાડા ખબડાઓથી, મોંઘવારીથી, અસુરક્ષા ફીલ કરે છે, બેરોજગારો વધી રહ્યા છે। આ દરેકની વચમાં આમ આદમી પાર્ટી એક જ એવો ક્રાંતિકારી સૂર્યોદય થઈ રહ્યો છે ગુજરાતની ભૂમિ ઉપર। એટલા માટે તો જે કહેવાય છે કે ભાજપના પેટમાં તેલ રેડાય છે, અમારા નેતાઓ ઉપર કેસ કરે છે, અમારા ધારાસભ્યોને તોડીને લઈ જાય છે, તો આનાથી મોટી સાબિતી ગુજરાતની જનતાને શું જોઈએ? પ્રેસ કરવાનું કારણ શું? આજે અમે પ્રેસ કરી છે, અમારું સદસ્યતા અભિયાન છે। આ અભિયાનને લઈને અમે જૂનાગઢને આહવાન કરીએ છીએ અને જૂનાગઢ જે ખાડામાં ગયું છે, મહાનગરપાલિકાને ખાડા નગર બનાવી દીધું છે, એને લઈને અમે આગામી દિવસોમાં જૂનાગઢમાં આંદોલન કરીશું અને પ્રજા વચ્ચે જઈ અમારા સદસ્યતા અભિયાનને લઈને અમે પ્રજા વચ્ચે જશું, એની સમસ્યા સાંભળીશું અને એના સમસ્યાના સમાધાન માટે અમે ભાજપને લલકારીશું। અને એને ચીમકી અમે એટલા માટે આપીએ છીએ કારણ કે આ કામ નથી કરતા, તો જલ્દીમાં જલ્દી કામ થાય અને પ્રજાને સુખાકારી આપે, એ આશા સાથે અમે આજે આપ સૌને અહીંયા આમંત્રણ કર્યા છે અને જનતા સુધી અમારો અવાજ પહોંચે એટલા માટે અમે આપની વચ્ચે આ પક્ષ મૂક્યો છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓનું મરામત કામ મકાન અને માર્ગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદના કારણે જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં કેટલાક માર્ગો અસરગ્રસ્ત બન્યા છે। નાગરિકોને
યાતાયાતની સુવિધામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે રોડ રસ્તા રિપેરિંગની કામગીરી જૂનાગઢ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. વિશેષમાં કહીએ તો ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા કેટલાક રસ્તાઓને નુકસાનગ્રસ્ત થયા છે. ત્યારે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ અને પેટા વિભાગની કચેરીની દેખરેખ હેઠળ તાત્કાલિક રોડ રિપેરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ લોકોની અવરજવર ઉપર સરળ બને તે માટે તાત્કાલિક સફાઈ મટીરીયલ ભરી મરામત કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા પંચાયતના વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓમાં પડેલા ખાડા તેમજ તૂટી ગયેલા રસ્તાઓની મરામત કામગીરી માટે ટીમોને સક્રિય કરવામાં આવી છે. જૂનાગઢ નજીક આવેલી દિવ્યાંગ સંસ્થામાં ગુરુ પૂર્ણિમાના દિવસે રઘુનાથ ગુરુ દ્વારા વિશેષ સેવા યજ્ઞ, ફળ વિતરણ અને ભોજનનું અનુદાન કરવામાં આવ્યું. જૂનાગઢ નજીક આવેલા દિવ્યાંગ બાળકોની સંસ્થામાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રઘુનાથજી ગુરુની આગેવાની હેઠળ વિશેષ સેવા યજ્ઞ યોજાયો હતો. આ અવસરે ગુરુજીએ દિવ્યાંગ બાળકોને ફળ વિતરણ કર્યું હતું અને સાથે સાથે 1 મહિના સુધી ભોજનની વ્યવસ્થા માટે ચોક્કસ રકમનું અનુદાન કર્યું હતું. ગુરુજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જૂનાગઢના ગિરનાર પર્વત અત્યંત પ્રભાવિત છે અને તેમને અહીંની ભૂમિ તપોભૂમિ તરીકે અનુભવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો માટે તેમના હૃદયમાં વિશેષ સ્થળ છે અને આગામી દિવસોમાં પણ આવા બાળકો માટે વિવિધ સેવા અને વિકાસલક્ષી પ્રવૃત્તિનું આયોજન કરવાનું ઈચ્છે છે. તેમજ સ્થળ ઉપર દિવ્યાંગ સંસ્થાઓ પર સ્થળ ઉપસ્થિત સંસ્થાના ઉપક્રમો અને સંચાલક દ્વારા ગુરુજીના સેવા યજ્ઞને સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત ગુરુ રઘુનાથજી અમારી સંસ્થાની મુલાકાત લીધી. તે નિમિત્તે અમારા બાળકોને આજે મહાપ્રસાદ 1 મહિના દિવસ મહાપ્રસાદ આપેલ છે, સાથે સાથે નાસ્તો આપેલ છે અને અમારા બાળકો જે દિવ્યાંગ બાળકો છે તેને ખૂબ પ્રેમ આપી અને બાળકોને સદા માટે કાર્યશીલ લે એવી પ્રભુ પાસે તેમને પ્રાર્થના કરી અને અમારા બાળકો વતી અને અમારા સંસ્થાના સ્ટાફ વતી આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે પ્રભુ તેમને સદાને માટે પ્રગતિશીલ કરે અને શુભ કાર્ય સેવામાં સતત આગળ વધતા રહે એવી અમારા બાળકો વતી અને અમારા દિવ્યાંગ બાળકો વતી ખૂબ ખૂબ અભિનંદન. બરાબર. આજે ગિરનારનો ગુરુ દત્તાત્રેય ભગવાન, ગુરુ ગોરક્ષનાથ મહારાજ અને મારો ગુરુ પીર યોગી મહંત સોમનાથ બાપુના કૃપા આશીર્વાદ में આજે દિવ્યાંગનો સંસ્થા में આવું છું. અહીંયા હું દિવ્યાંગનો સેવા ગુરુ આદેશનો કર્યો. આ જો બી વ્યક્તિ છે આને મારો શુભેચ્છા ગુરુ પૂર્ણિમાનો आदेश. बस आज गुरु पूर्णिमा के अवसर पर गिरनार जूनागढ़ गुरु दत्तात्रेय, गुरु गोरक्षनाथ के कृपा आशीर्वाद और मेरे गुरु महंत पीर योगी सोमनाथ बापू के आशीर्वाद से आज उनके आज्ञा से आज साप्रत एजुकेशन चैरिटेबल ट्रस्ट के जो दिव्यांग लोग हैं, जो बच्चे हैं, उनको हम फ्रूट और आज का जो महाप्रसाद है मेरे गुरु के आशीर्वाद से देने का प्रयास कर रहा हूँ. आज महेंद्र भाई परमार जी ने जो आज दिव्यांग लोगों के लिए जो कार्य करे अतिशय उल्लेखनीय है और दिव्य है. ऐसे प्रेरणा हम आप गुरु पूर्णिमा के दिन हम सब लोग लेंगे और गुरु की सेवा, ये दिव्यांग, अनाथ, गरीब लोगों की सेवा, यही उनकी पूजा है, यही गुरु की दक्षिणा है. ऐसे कह के हम सब लोग मिलके इस भारत के जितने भी दिव्यांग लोग रहेंगे, गौर गरीब लोग रहेंगे, जरूरतमंद लोग रहेंगे, उनको अन्नदान करेंगे, सेवा करेंगे, उनको आत्मनिर्भर बनाने के लिए प्रयास करेंगे. और यही हमारा गुरु दक्षिणा करके गिरनार के जो पवित्र भूमि है, जो यहाँ के जो वाइब्रेशंस है, यहाँ की जो गिरनार की शक्ति है, उसका आशीर्वाद सबको मिले और ये दिव्यांग लोगों के जीवन में दिव्य ज्योत निर्माण हो, ऐसा आज मेरा शुभकामना है. हरिओम. જૂનાગઢમાં ગુજસેટોકના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત આરોપી કાળા દેવરાજ રાડા અને તેના ભાગવામાં મદદ કરનાર ઈસમને હેલ્મેટથી પીછો કરીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢના કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજ વિરુદ્ધ ખૂનની કોશિશ સહિતની 107 ગંભીર ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયેલા છે અને આ રીઢા ગુનેગારને
ગુચ્છીટોકના ગુનામાં ઝડપી લેવા પોલીસ માટે ખુલ્લી ચેલેન્જ હતી. ગંભીર ગુનામાં ફરાર હોવા છતાં કાળા દેવરાજ પોતાના ઘરે આવી વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી પોલીસને પડકાર ફેંકતો હતો. આ દરમિયાન કુખ્યાત ગુનેગારને ઝડપી લેવા માટે જૂનાગઢ પોલીસ વડા સુબેદ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા જબર અને દિલ ધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કરેલા આ ઓપરેશન દરમિયાન એક તકે તો આરોપી પોલીસ ઉપર કાર ચડાવી અને તેને મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ જૂનાગઢની પોલીસ જીવના જોખમે આરોપીને ઝડપી લેવા ભારે મોટી સફળતા મેળવી હતી. કાળા દેવરાજને તેના સાગરિત સાથે ઝડપી લીધા બાદ ગઈકાલે સાંજે આરોપીને તેના ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. લોકોમાં તેમનો જે આતંક હતો તે દૂર કરવાને માફી માંગતો પણ દર્શાવવામાં આવ્યો હતો અને તેનું રિકન્સ્ટ્રક્શનના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી. પેલો મોબાઈલ લેવાનો તો સમજે પેલા આટલા મોટા વિડીયો વાયરલ કર્યા થઈ ગયો ઉંમરમાં કોઈ છે મગવી લે એટલે દીધો જ મગવી લે ને તો ઘણો યાદ આવતો. કાળા દેવરાજ ગાડા, જેની ઉપર 107 જેટલા વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે, ગુજસીટોકનો આરોપી છે. છેલ્લા કેટલાય સમયથી ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો હતો. ગઈકાલે રાત્રે હું અને અમારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ, અમે રાત્રે સાથે હતા, પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ, ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની. તો હું એલસીબી પીઆઈ જતીન પટેલ, એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ, અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ 1 વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા. એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી, ઘણી બધી જગ્યાઓ મેં ચેક કરી. મીનવાઇલ આશરે 6-6:30 આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે. એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ 2 અમારી પોલીસની ગાડીઓ હતી, તમામ ખાનગી વાહનો હતા. એટલે જેમાં પોલીસ હતી 2 ગાડીઓ એની પાછળ રાખી હતી અને 1 ગાડી આ તરફ ખડિયા જે 3 રસ્તા છે ત્યાં રાખી હતી. ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે, ગાડી ચડાવી દે, આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા. દરમિયાન બગડુથી ખડિયા તરફ લગભગ 70-100 મીટર જેટલું દૂર એ ખડિયા તરફ પહોંચ્યો ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ ક્યાંક નાકાબંધી જેવું કરીને બેઠી છે. એટલે એણે એટલી જ ઝડપથી ગાડી રિવર્સ લીધી અને પેલી જે પાછળ 2 ગાડી આવતી હતી એ પણ લગોલગ આવી ગઈ હતી ગાડી. તો એણે વારાફરતી બંને ગાડીમાં જે પોલીસ જવાનો હતા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો. બંને ગાડીઓને પણ ખાસું નુકસાન થયું છે, પોલીસના જવાનોને પણ વાગેલું છે. મીનવાઇલ આ જે ત્રીજી ગાડીમાં હું એલસીબી પીઆઈ હતા અને અમારા ડ્રાઈવર હતા, તો ત્રીજી ગાડી મારફતે એને જે કંઈ છે એ કોર્ડન કરી અને એને ઝડપી લીધો. એ અને એની સાથે બીજો એક સાગરીત છે, રાજુ ઘોડી તરીકે ઓળખાય છે. એ બંનેને કાલે આજે સવારે વહેલી સવારે લગભગ 7-7:30 વાગ્યાની આજુબાજુ સુમારે હાઈવે ઉપર એક ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાયા. આજુબાજુની પબ્લિક પણ એ રીતના જોઈ રહી હતી. પણ આખી રાતની મહેનતની બાદ, જોકે મહેનત તો ઘણા દિવસથી જૂનાગઢની પોલીસ કરતી હતી, પણ આજે સવારે અમને સફળતા મળી. ખાસ કરીને જૂનાગઢના જે અસામાજિક તત્વો છે
એને જુનાગઢ પોલીસ તરફથી એક સંદેશ આપવા માંગુ છું કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી એ બધા એક સરખા છે. એમની પોલીસ પાસે હાલત કેવી થાય છે એ આટલા વર્ષોથી અમે બધા અનુભવીએ છીએ. તો શાનમાં સમજી જાઓ, નહીતર પરિણામ બહુ માઠા ભોગવવા પડશે. અને બીજું એક ખાસ પ્રજાને અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય આવા અપોરી ટપોરી લુખાઓ તમને હેરાન કરતા હોય, અન્ય કોઈને હેરાન કરતા હોય, કોઈ કાળા કાચવાળી ગાડીઓવાળા હોય, વાયોલેશન કરતા હોય કોઈ પણ પ્રકારનું, આવા કોઈ પણ એલિમેન્ટ્સ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો. પોલીસના નંબર કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના નંબર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે. પોલીસ તરત કાર્યવાહી કરશે. તો પ્રજાને આટલી ખાસ અપીલ છે. રિકન્સ્ટ્રક્શન એક કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુસંગત કાયદાકીય પ્રક્રિયા છે. એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો, આ તે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો, જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો. બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે, નીચે ઘરમાં પણ કંઈ હથિયારો એને છુપાવી રાખે છે કે કેમ, તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસ એને લઈ જવાની હતી. અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે. અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી. ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે. એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે. એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે, એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે. અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે.